હા, એક તો રવિવાર માંડ આવે તો ઘરની સાફ સફાઈ ઊભી હોય. રવિવાર હોય ને તારક મહેતા ન જોઈએ એવું તો બને જ નહીં ને ભાઈ. જિંદગી આ ફાટેલા કવર જેવી થઈ ગઈ છે. હાલો હવે નહીં આવું, આખો ધૂળ ધૂળ ભરાઈ ગયો. નાઈન તૈયાર થઈ ગયા એ બંટી લાવો. મોટા તને ન ખબર હોય, દિવાળી આવી બધા ઘરના કામ કરવા પડે, નગર વાહ કાબરા થઈ જાય. પછી બાપા પૈસા નો આપે દિવાળીના. बात तो सही है दौड़ना तो पड़ता है. પછી કપડા લેવા જવા હે. હા એ કામ તો કરવું પડે ને મારા ખાલી જા. એ વાત મોટા મારે અહીંયા એક પોઝિશન હે. દિવાળીનું બોનસ કોઈ આપતા નથી, પૈસા નથી, કંઈક ભેરું કરવું જોઈશે ભાઈ. આ દિવાળી માથે પડશે તો કરવું પડે ને કામ. એમ થોડું થાય બધું કરવું પડે. તને ન ખબર પડે મારા કલેજા. હું એલા 15,000 આપતા કેટલું ભેરું કરવું. મકાન આપતા માથે બોલે છે, મારા ગાડીઓના આપતા માથે બોલે છે. કેમ ભેગું કરવું કલેજા? એક કોરથી હમણાં છોકરાનું નવું વર્ષ ચાલુ થઈ જાય, એની ફી ભરવાની છે. કેમ કરશું? લોન જ મૂકી જવા મોટા. હું યાર મોટા 15,000 ના બગા. હાલ જઈને કોકનો બૂચ મારવા જાય ગામમાં. હાલ કોક તો ભેરું થઈ જાય ને. હાલ કરવા જવું. આર્યનભાઈ મહિલા તેના ભેગો રમા મંડળ જોવા આવી ગયો. પછી માનવભાઈ મળી ગયા ને આ મોહિતભાઈ એને તો આપણા રસ નથી એટલે તો દિવસે જોવે ને. આ સાથે વિડીયો પૂરો.